બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આજે આપણે તલ અને માવાની સામગ્રી બનાવવા જઈ રહ્યા છે, જેમાં આપણે આને માવાની બરફી કાં તો માવાની ગજક એ પણ કહી શકીએ છે. તો આપણે આ સામગ્રી તલ અને માવા બંનેને મિક્સ કરીને બનાવશું. આ આપણે સામગ્રી અલગ અલગ સ્વરૂપ દઈને બનાવશું. ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આ બધા વૈષ્ણવને સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામના. આ માવો આપણે ઘરે જ તૈયાર કર્યો છે. તો હવે આપણે શું કરશું કે તલ લીધી છે, મેં આમાં તલને શેકી લીધું છે. 100 ગ્રામવાળા કપથી આને 2 વાર આપણે તલ લઈ લેશું ભરીને, અને આ તલને આપણે જરાક શેકી લેશું. આ તલને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવાનું રહેશે. આ વાતનું વિશેષ ધ્યાન રાખજો તમે. આ શેકેલી તલ આપણે 2 કપ જેટલી લઈ લેશું 100 ગ્રામવાળા કપથી, એટલે કે 200 ગ્રામ જેટલી તલ થઈ ગઈ આ. અને 2 કપ ભરીને આમાં માવો લઈ લેશું આપણે, જે મેં ઘરે તૈયાર કર્યો છે. આ માવાને મેં ઘરે જ તૈયાર કર્યું છે. માવાને આપણે કેવી રીતે તૈયાર કરશું એનો વિડીયો પણ મેં આમાં અપલોડ કર્યો છે પહેલાં. આ મેં કઢાઈને ગરમ કરવા માટે મૂકી દીધું છે. એમાં 2 ટેબલ સ્પૂન જેટલું આપણે ઘી પધરાવી લઈશું. તેના પશ્ચાત આપણે આમાં માવો પધરાવી લઈશું અને માવાને સરસ રીતે શેકી લઈશું. કેમ કે આ માવો જામી ગયો છે, એટલે આપણે આને મીડિયમ ફ્લેમ ઉપર રાખીને જરાક શેકી લઈશું. ધ્યાન રહે કે આ સામગ્રી બનાવતા વખત આપણે જે કઢાઈ છે એ ભારી પેંદાની જ લેવાની રહેશે. નકર આપણો માવો છે એ વાસણથી ચોંટી જશે, એટલે આપણે આમાં ભારી પેંદાની જ કઢાઈ યુઝ કરશું. આ પાત્ર લેવાથી આપણી સામગ્રી શામ નહીં થાય. જેમ કે આપણે અગર લોહાની પણ લેશું કઢાઈ, તો એમાં પણ આપણી સામગ્રી શામ થવાનો ડર રહેશે. આપણી સામગ્રી આપણે શામ સ્વરૂપની નથી કરવી. તો આ રીતે આપણે કઢાઈ લઈને આવી રીતે આને ગરમ કરી લેશું. જો અગર તમારા પાત્ર સરસ હશે તો સામગ્રી બનાવવામાં મજા પણ આવશે તમને, અને સામગ્રી એકદમ સુંદર પણ બનશે. પાત્ર અગર સરસ નથી તો આપણી સામગ્રી પણ સરસ નહીં બને. આ વાતનું વિશેષ ધ્યાન રાખજો તમે બધા. આ જો ધીરે ધીરે મેલ્ટ થાય છે. હવે આપણે આમાં 1 કપ જેટલી ખાંડ પધરાવી લઈશું. ખાંડ આપણે આમાં ચેક કરીને પધરાવશું. અગર આમાં કચરો હશે તો આપણે કચરાને પહેલાં સાફ કરીને પછી જ આમાં ખાંડ પધરાવવાની રહેશે. હમણાં પણ આપણે આ સામગ્રીની ફ્લેમ છે એ મીડિયમ જ રાખી છે. મીડિયમ ફ્લેમ ઉપર જ સામગ્રી તૈયાર કરશું. સરસ રીતે આપણે આને ખાંડને મિક્સ કરી લેશું આમાં. જ્યાર સુધી આ સામગ્રી આપણી માવો ગરમ થાય છે ત્યાર સુધી આપણે જે તલ આપણે જરાક શેક્યા હતા એને મિક્સરમાં જરાક એક ચક્કર લઈને જ ગ્રાઇન્ડ કરી લઈશું. સરસ રીતે પાવડર કરી લઈશું આનો. પર એક વારમાં જ કરશું, જાજી વાર નહીં કરીએ આપણે એને એમાં. આ જો આ રીતે મેં આને પીસી લીધું છે તલને, વધારે નહીં, એકદમ એક વારમાં જ આપણે થઈ જાય એમ જ કરવાનું છે. હવે આ માવામાં જે આપણે ખાંડ પધરાવી હતી એ સરસ રીતે ઉગળી ગઈ છે. હવે આપણે આને 2-3 મિનિટ સુધી કન્ટિન્યુ હલાવીને જાડું કરી લેશું જરાક. 2-3 મિનિટ સુધી આને આપણે હલાવી લેશું. હવે આપણે આમાં જે આપણે તલ મિક્સરમાં ગ્રાઇન્ડ કર્યા હતા એને પધરાવી લેશું. ગેસને આપણે આમાં મીડિયમ ફ્લેમ ઉપર જ રાખશું. હમણાં પણ સરસ રીતે બંનેને મિક્સ કરી લેશું. હવે આપણે આમાં 1 ટેબલ સ્પૂન જેટલું ઘી પધરાવી લેશું. 2 ટેબલ સ્પૂન જેટલું આપણે પહેલાં પધરાવ્યું હતું. હવે હમણાં આપણે ખાલી 1 ટેબલ સ્પૂન જેટલું જ પધરાવવાનું રહેશે. તો આમાં ઘી પધરાવી લેશું આપણે. આ જે માવો મેં પહેલાં તૈયાર કર્યો હતો એ ગાયના દૂધથી તૈયાર કર્યો છે. ગાયના દૂધમાં વધારે ફેટ નથી હોતો, એટલે મેં આમાં 3 ટેબલ સ્પૂન જેટલું ઘી પધરાવ્યું છે. જો અગર તમારું ભેંસના દૂધથી બનેલો માવો છે તો તમે ખાલી 2 ટેબલ સ્પૂન જેટલું જ ઘી પધરાવજો. મારું આ ગાયનું બનેલું છે, ગાયના દૂધનું માવો બનેલો છે, એટલે મેં આમાં 3 ટેબલ સ્પૂન જેટલું ઘી પધરાવ્યું છે. આટલું એમાં ઇનફ રહેશે, એટલે આ વાતનું તમે વિશેષ ધ્યાન રાખજો. મૂકવાનું નથી આપણે આને જરા છૂટું, લગાતાર આપણે આને હલાવતું જ રહેવાનું રહેશે. હવે આપણે આમાં શું કરશું, અડધો કપ જેટલું કાજુનો પાવડર લઈ લેશું. કાજુને આપણે સરસ રીતે દરદરો ગ્રાઇન્ડ કરી લેશું મિક્સરમાં, અને એનો પાવડર બનાવીને 1 કપ જેટલું પાવડર આમાં પધરાવી લેશું.
3rd નંબરનો કપ છે એ ભરીને 1 કપ આપણે કાજુનો પાવડર આમાં પધરાવી લઈશું. લગાતાર આને હલાવીને મિક્સ કરી લઈશું. સામગ્રીમાં ઘી પધરાવવાથી સામગ્રી એકદમ શાઇન કરે છે, એકદમ ચમકે છે સામગ્રી. અને આમાં મેં કાજુ એટલે પધરાવ્યા કેમ કે કાજુથી ટેસ્ટ આમાં બહુ સરસ આવે છે સામગ્રીનો. આપ લોકો પણ બધા સામગ્રી બનાવીને જુઓ, ખૂબ જ સુંદર સામગ્રી સિદ્ધ થશે. તલ અને માવાની ગજક. બસ હવે આપણે આને 2 મિનિટ જેટલું હજી હલાવશું, પછી આપણે ગેસ બંધ કરી લઈશું આનું. આ જ બેઝથી હું કોશિશ કરીને તમને 2 થી 3 સામગ્રી આમાં જ શીખડાવી દઈશ આ જ વિડીયોમાં. હવે આપણે આનો ગેસ બંધ કરી લઈશું. તેના પશ્ચાત આપણે આમાં એલચી પાવડર પધરાવી લઈશું, અડધી ચમચી જેટલું. સામગ્રીમાં આપણે એલચી પાવડર પધરાવવાથી સામગ્રી ખૂબ જ સુંદર બને છે અને સ્વાદમાં પણ ખૂબ સુંદર લાગે છે, ખૂબ સરસ બને છે. ધ્યાન રહે કે આપણે આમાં ફ્રેશ ઇલાયચી જ પધરાવવાની રહેશે. એમ નહીં કે આપણે 1-2 મહિના પહેલાંની એલચી આમાં પધરાવે છે સામગ્રીમાં. ફ્રેશ એલચી જ આમાં પધરાવવાની રહેશે. સામગ્રી ખૂબ સુંદર બનશે એનાથી. હવે આપણે આમાં એક ટ્રે લઈ લઈશું. એમાં મેં ઘી લગાડ્યું છે, એના માથે બટર પેપર લગાડ્યું છે અને એમાં આપણી આ સામગ્રી પધરાવી લઈશું. આ રીતે આપણે આ સામગ્રીને સેટ કરી લઈશું આ બોક્સ ઉપર, આ ટ્રેમાં. આ જો એકદમ સરસ શાઇન આવી ગઈ છે આપણી સામગ્રીમાં ઘી પધરાવવાના પશ્ચાત. હવે આપણે આમાં ઉપરથી તલ પધરાવી લઈશું હજી સામગ્રીને ડેકોરેટ કરવા માટે. ડેકોરેટ કરવાથી સામગ્રીની સુંદરતા હજી વધી જાય છે, એટલે હવે આપણે આમાં તલથી આનું ડેકોરેશન કરી દઈશું. અને પછી પિસ્તાની કતરનથી પણ ડેકોરેશન કરી દઈશું આનું. તેના પછી આપણે આને અડધી કલાક માટે મૂકી દઈશું, જેનાથી આ સામગ્રી સરસ સેટ થઈ જાય આપણી. હજી આ સામગ્રી મારા પાસે હજી વધી હતી, આ માવો, જેના મેં 2 હિસ્સા કરી લીધા છે. એક હિસ્સો આપણે લઈ લઈશું, એક પોર્શન લઈ લઈશું અને બટર પેપરના ઉપર આ રીતે હાથેથી આને જરાક દાબી લઈશું. આ માથે આપણે વેલણ ફેરવી લઈશું, વણી લઈશું આપણે આને સરસ રીતે. મારી કોશિશ છે કે હું તમને એક જ બેઝથી 2-3 સામગ્રી શીખડાવી દઉં, જેનાથી તમે હમણાં સંક્રાંત ઉપર ઠાકોરજીને ભોગ ધરી શકો છો. આ રીતે આપણે આને સરસ રીતે વણી લઈશું. આ રીતે મેં આને વણી લીધું છે. એના પછી મેં કાજુ, માવા અને પિસ્તા ત્રણેયના આમ પીસ કરીને રાખ્યા છે. આમાં પધરાવી લઈશું આપણે સામગ્રીમાં. આ માવાને જરાક શેકી લીધું છે મેં, જરાક થોડું જ આપણે આને શેકવાનું રહેશે, નકર આપણો માવો બળી જશે. આ રીતે આપણે માવાને આ સામગ્રી ઉપર લગાડી લઈશું, પધરાવી નાખશું આ રીતે. એક પિસ્તાની કતરણ પણ આપણે આમાં ઉપરથી પધરાવી લઈશું અને આ રીતે આપણે આનો રોલ તૈયાર કરી લઈશું. રોલ કરી લઈશું આને આપણે. સામગ્રીને આપણે જરાક દબાવીને આનો આપણે રોલ તૈયાર કરી લઈશું. હવે આ રીતે રોલ તૈયાર કરીને સાઈડના કોર્નર આપણે જરાક આને હટાવી નાખશું. આ રીતે આપણે આને હાથેથી સરસ રીતે દબાવી લઈશું, જેનાથી ડ્રાયફ્રૂટ્સ જે અંદરના છે એ ચોંટી જાય એકબીજાથી. હાથેથી આપણે આમાં ફિનિશિંગ દઈને શેપ દઈ દઈશું બરાબર. હવે આપણે આને 3-4 કલાક માટે એમને મૂકી દઈશું, જેનાથી આ રોલ સેટ થઈ જશે. પછી આને સવારશું. ત્યાર સુધી આપણો જે બીજો માવો બચ્યો છે એનું આપણે સામગ્રી બનાવીએ. એને પણ આપણે આ રીતે વણી લઈશું બટર પેપર ઉપર રાખીને. આ રીતે એમાં આપણે માવો ભરીને રોલ તૈયાર કરી લઈશું એનું પણ. હવે આપણે આને તલથી આખું લેયર કરી દઈશું, તલની આમાં ઉપરથી.
બધી બાજુથી આપણે આને રોલ કરશું તો સરસ રીતે આમાં તલ ચોંટી જશે. તેથી આપણે સરસ રીતે આમાં શેપ દઈને 5-6 કલાક માટે એમને મૂકી દઈશું, જેનાથી આ સામગ્રી સેટ થઈ જશે. આપણે સામગ્રી હવે 5-6 કલાક માટે મૂકી દઈએ છીએ સેટ થવા માટે. આ રોલ આપણો સેટ થઈ ગયો છે. 5-6 કલાક થઈ ગયા છે આને, અને આ રોલ આપણો આ રીતે સેટ થઈ ગયો છે. હવે સરસ ટાઈટ થઈ ગયો છે આ રોલ. હવે આપણે આને સવારી લેશું ચાકુથી. આ રીતે આપણે આ રોલને સવારી લેશું, કટિંગ કરી લેશું. અડધા ઇંચના ગેપ મૂકીને આપણે આને કટિંગ કરવાનું રહેશે. હા જો એકદમ સુંદર રોલ તૈયાર થયા છે આપણા. એકદમ સુંદર સામગ્રી તૈયાર થઈ છે આપણી તલ અને માવાની. ખૂબ કોમલ સામગ્રી છે. હું તમને તોડીને પણ બતાવું. આમાં ખૂબ જ સુંદર સામગ્રી, એકદમ કોમલ સામગ્રી આપણી તૈયાર થઈ છે. અને હજી એક આપણી ટ્રેમાં જે માવાને આપણે જમાવવા માટે રાખ્યું હતું તેની મેં બરફી તૈયાર કરી લીધી છે. આ જો આ રીતની આપણી બરફી તૈયાર થઈ છે. આ બી એકદમ સુંદર અને કોમલ સામગ્રી તૈયાર થઈ છે. ખૂબ જ સુંદર છે. ખૂબ જ સુંદર ત્રણેય સામગ્રી આ જો આપણી તૈયાર થઈ ગઈ છે. હવે એકદમ સુંદર સિદ્ધ થઈ છે. ઠાકોરજી લાયક એકદમ સંક્રાંતિ વિશેષ સામગ્રી છે આ તલ માવાની ગજક. તો આપ બધા પણ વૈષ્ણવ આ સામગ્રી સિદ્ધ કરો, અને જે કોઈ પ્રોબ્લેમ આવે તો મને કમેન્ટ્સમાં જરૂર પૂછજો. સાથે જે પણ બીજા વૈષ્ણવ છે તમારા સાથે જોડાયેલા, એ પણ જે સામગ્રી સિદ્ધ કરતા હોય એને પણ શેર કરજો આ સામગ્રી. બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.